રામેશ્વરમ મંદિરનો ઇતિહાસ ભગવાન રામની સાથે જોડાયેલો છે, જ્યાં રાવણના વધ બાદ બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે રેતીનું શિવલિંગ બનાવીને ભગવાન શંકરની પૂજા કરી હતી. પૌરાણિક કથા અનુસાર ભગવાન રામ જ્યારે 14 વર્ષના વનવાસને ખતમ કરીને લંકાપતિ રાવણનો વધ કરીને માતા સીતા સાથે પરત ફરે છે, ત્યારે ઋષિ મુનિઓના કહેવા પર તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અને તેમણે ઋષિ મુનિઓએ કહ્યું કે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે શિવલિંગની સ્થાપના કરવાની તેઓએ તેમને સલાહ આપી. એવામાં ભગવાન રામે શિવલિંગ લાવવા માટે હનુમાનજીને કૈલાસ પર્વત પર મોકલ્યા, પરંતુ હનુમાનજીને આવવામાં થોડું મોડું થઈ ગયું અને આ દરમિયાન માતા સીતાએ સમુદ્ર તટ ઉપર રેતીથી શિવલિંગ બનાવી દીધું. બાદમાં જ્યારે હનુમાનજી દ્વારા શિવલિંગ લાવવામાં આવ્યું તો તેને પણ ત્યાં જ સ્થાપિત કરવામાં આવ્યું. એક તરફ માતા સીતા દ્વારા બનાવેલું લિંગ એટલે જેને રામલિંગ કહેવામાં આવે છે અને બીજી તરફ હનુમાનજી દ્વારા લાવવામાં આવેલું લિંગ જેને વિશ્વલિંગ કહેવામાં આવે છે. તેના બાદ ભગવાન રામે રામેશ્વરમની પાસે સ્નાન કરીને શિવલિંગની વિધિવત પૂજા કરી અને પોતાના પાપોમાંથી મુક્તિ મેળવી. હાલ રામેશ્વરમ મંદિરમાં આ બંને શિવલિંગ બિરાજમાન છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ 22 કુંડની રામેશ્વરમની માહિતી, ધાર્મિક કથા, પૌરાણિક જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરજો. સમુદ્રના સંગમ પર બનેલું રામેશ્વરમ મંદિર અને તેમાં 22 કુંડો આવેલા છે. આ 22 કુંડનું રહસ્ય જાણીને આપ પણ હેરાન થઈ જશો. આ 22 કુંડ ભગવાન શ્રી રામ દ્વારા યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવેલા 22 બાણોનું પ્રતિનિધિત્વ કરે છે અને દરેક કુંડ શુદ્ધિકરણના અલગ અલગ પહેલુંનું પ્રતીક છે. અને આ જ અનુષ્ઠાનમાં 22 પવિત્ર કૂવા એટલે જેને કુંડ પણ કહેવામાં આવે છે તેમાં સ્નાન કરવું સામેલ છે અને પ્રત્યેક પાણી અદ્વિતીય છે, જે શરીર, મન અને આત્માને શુદ્ધ કરે છે એવું માનવામાં આવે છે. ભગવાન શ્રી રામે પોતાના ધનુષથી 22 બાણ ચલાવ્યા અને જ્યાં જ્યાં આ બાણ પડ્યા ત્યાં પવિત્ર કુંડ બની ગયા, જેમાંથી શુદ્ધ જલ નીકળવા માંડ્યું. આ એક રહસ્ય છે. આ કુંડનું જળ ભગવાન શ્રી રામે શિવલિંગ પર અભિષેક કરીને તેનાથી પૂજા કરીને પોતાની પૂજા પૂરી કરી હતી. આ 22 કુંડમાં સ્નાન કરવું એક મહત્વપૂર્ણ ધાર્મિક અનુષ્ઠાન માનવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે આ કુંડમાં ડૂબકી લગાવવાથી જીવનમાં થયેલા દરેક પાપો ધોવાઈ જાય છે અને આત્માનું શુદ્ધિકરણ થાય. સમુદ્ર કિનારે આવેલું હોવા છતાં પણ આ કુંડનું જળ એકદમ મીઠું છે. દરેક કુંડના પાણીનો સ્વાદ, ગુણ અલગ અલગ છે. જેમાં કોઈ કુંડમાં મીઠું પાણી તો કોઈમાં ખારું, કોઈમાં થોડું કડવું અને આમ અલગ અલગ સ્વાદ અને ગુણ એક રહસ્ય માનવામાં આવે છે. દરેક કુંડનું મહત્વ પણ અલગ અલગ છે અને તેનું ફળ પણ સ્નાન કરવાથી અલગ મળે છે. ઉદાહરણ માટે જોઈએ તો કોઈ કુંડમાં સ્નાન કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે તો કોઈમાં સ્નાન કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. આ કુંડ દેવતાઓ જેવી રીતે ભગવાન શંકર, સૂર્યદેવ, ચંદ્રદેવ, ગંગા નદી, યમુના નદી, શંખ અને ચક્રના નામ ઉપર
રાખવામાં આવેલા છે, જે ભગવાન રામની વિજયમાં તેમનું યોગદાન દર્શાવે છે. આ 22 કુંડનું પાણી ચમત્કારિક ગુણોથી ભરપૂર હોય છે અને માનવામાં આવે છે કે આ અગ્નિ તીર્થમાં સ્નાન કરવાથી દરેક જણના પાપ ધોવાઈ જાય છે અને બીમારીઓ પણ દૂર થઈ જાય છે. સૌથી પહેલાં મંદિરના કિનારે અગ્નિ તીર્થના સમુદ્રમાં સ્નાન કરવું પડે છે અને પછી જ મંદિરમાં પ્રવેશ કરવામાં આવે છે, જ્યાં 22 તીર્થોના જળથી સ્નાન કરવામાં આવે છે. અંદર જઈને આ 22 કુંડના જળથી સ્નાન કરવાનું શરૂ થાય છે અને ત્યાં કેટલાક લોકો બાલટીથી પાણી ખેંચીને લગાતાર લોકોને સ્નાન કરાવતા રહે છે. આ રીતે તીર્થોના કુંડનું સ્નાન કર્યા બાદ કપડાં બદલીને ત્યારબાદ શિવલિંગના દર્શન થાય છે, જે શિવલિંગ ભગવાન શ્રી રામે રેતીમાંથી બનાવ્યું હતું. વૈજ્ઞાનિકો માટે પણ આ એક ચોંકાવનારું રહસ્ય છે. તેમના અનુસાર આ કુંડનું પાણીથી સ્નાન કરવાથી શરીરના કેટલાય રોગોથી છુટકારો મળે છે. આમ તો અહીં 24 કુંડ છે, જેમાંથી 2 કુંડ સુકાઈ ગયા છે અને 22 કુંડોમાં પાણી છે. 21 કુંડનું પાણી સ્નાન કરાવવામાં આવે છે, કારણ કે 22મા કુંડમાં બધા જ કુંડોનું પાણી સામેલ છે. રામેશ્વર મંદિરના આ 22 કુંડની અલગ અલગ જાણકારી આ પ્રમાણે છે. પહેલું છે મહાલક્ષ્મી તીર્થમ. માનવામાં આવે છે કે આ કુંડના પાણીમાં સ્નાન કરવાથી દેવી મહાલક્ષ્મી આપને આશીર્વાદ આપે છે, આપને સમૃદ્ધિવાન બનાવે છે, ધનવાન બનાવે છે. બીજું કુંડનું નામ છે સાવિત્રી તીર્થમ. આ મંદિરમાં સ્નાન કરવાથી વ્યક્તિની બીમારીઓ સારી થઈ જાય છે અને અભિશાપોમાંથી તેમને છુટકારો મળે છે. ત્રીજું છે ગાયત્રી તીર્થમ. આ કુંડમાં સ્નાન કરવાથી શાંતિ મળે છે. ચોથું છે સરસ્વતી તીર્થમ. આ કુંડમાં સ્નાન કરવાથી જ્ઞાન અને બુદ્ધિ વધે છે. પાંચમું છે સેતુ માધવ તીર્થમ. આ કુંડમાં સ્નાન કરવાથી મુક્તિ મળે છે. છઠ્ઠું કુંડનું નામ છે ગંધમાદન તીર્થમ. આ કુંડમાં સ્નાન કરવાથી ખરાબ કાર્યોથી પોતાને શુદ્ધ કરવા માટેની તક મળે છે અને આ કુંડમાં સ્નાન કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે તેઓ ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે. સાતમું કુંડ છે કવચ તીર્થમ. આ કુંડમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના નુકસાનથી સુરક્ષા મળે છે. આઠમા કુંડનું નામ છે ગવઈ તીર્થમ. આના પાણીથી સ્નાન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થવાવાળા વૃક્ષની નીચે આશ્રય મળે છે અને આસક્તિ ઉપર કાબૂ પ્રાપ્ત થાય છે. નવમા કુંડનું નામ છે નલ તીર્થમ. આ કુંડમાં સ્નાન કરવાથી ભગવાન સૂર્યથી જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ મળે છે અને સૌને સ્વર્ગમાં સ્થાન મળે છે. 10મો કુંડ છે નીલા તીર્થમ. આ કુંડમાં સ્નાન કરવાથી અગ્નિ યોગથી લાભ મળે છે અને મન શુદ્ધ થાય છે. 11મો કુંડ છે શંગુ તીર્થમ. આ કુંડમાં સ્નાન કરવાથી પશ્ચાતાપ કરવામાં મદદ મળે છે. 12મો કુંડ છે ચક્ર તીર્થમ. માનવામાં આવે છે કે આ તીર્થના જળથી સ્નાન કરવાથી તમને સારું સ્વાસ્થ્યનું વરદાન મળે છે. 13મું કુંડ છે બ્રહ્મહતી અથવા બ્રહ્મહઠી વિમોચન તીર્થમ. આ કુંડના પાણીથી સ્નાન કરવાથી પાપમાંથી છુટકારો મળે છે અને ગંભીર પાપનું નિવારણ થાય છે. 14મું કુંડનું નામ છે સૂર્ય તીર્થમ. આ કુંડના પાણીથી સ્નાન કરવાથી
સકારાત્મકતાનો વિસ્તાર થાય છે. 15મો કુંડ છે ચંદ્ર તીર્થમ. એવું માનવામાં આવે છે કે આ તીર્થમાં સ્નાન કરવાથી આપને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ભાવનાત્મક શાંતિની પ્રાપ્તિ થાય છે. 16મું છે ગંગા તીર્થમ. આ તીર્થમના આ કુંડના પાણીથી સ્નાન કરવાથી ગંગાના સમાન પવિત્રતા મળે છે. 17મું છે યમુના તીર્થમ. આ તીર્થમના આ કુંડના પાણીથી સ્નાન કરવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે. 18મા કુંડનું નામ છે ગયા તીર્થમ. આ કુંડમાં સ્નાન કરવાથી આત્માઓની મુક્તિ મળે છે. 19મું કુંડનું નામ છે શિવ તીર્થમ. આ કુંડના પાણીથી સ્નાન કરવાથી ભગવાન શંકરના આશીર્વાદ રૂપમાં આપણને પશ્ચાતાપ કરવાનો મોકો મળે છે. 20મા કુંડનું નામ છે સત્ય અમૃત તીર્થમ. આ કુંડના પવિત્ર જળમાં સ્નાન કરવાથી આપને દરેક પાપોમાંથી મુક્તિ મળે છે અને આને સત્યવાદિતા તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. 21મા કુંડનું નામ છે કૌળી તીર્થમ. આ ઐતિહાસિક કુંડના વિશે માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ પોતાના મામા કંસની હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી હતી. 22મા કુંડનું નામ છે સર્વ તીર્થમ. આ કુંડના પાણીથી સ્નાન કરવાથી બધા જ તીર્થોમાં સ્નાન કરવા બરાબર લાભ મળે છે. 23મું તીર્થમ છે રામ તીર્થમ. આ કુંડ હાલ બંધ છે. ભગવાન રામને સમર્પિત આ મંદિર રામેશ્વર મંદિરના પરિસરની બહાર ગંધમાદન પર્વત નામની પહાડીની ચોટી પર સ્થિત છે. અહીંયાથી હનુમાનજીએ લંકાના માટે છલાંગ લગાવી હતી અને આ ઊંચા પર્વત ત્યારે નીચા થઈ ગયા હતા અને અત્યારે પણ આ ઊંચાઈ પરથી આખાઈ નગરનું અવલોકન કરી શકાય છે. મંદિરની અંદર ભગવાન રામના પગના નિશાન આજે પણ એક ચક્ર પર રાખવામાં આવેલા છે અને રામ તીર્થમાં જે ભગવાન રામના પદચિહ્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. 24મું તીર્થમ છે રામેશ્વરમ સ્થિત અગ્નિ તીર્થમ. સમુદ્ર તટ પર આ એક પવિત્ર સ્થાન છે. માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી પાપોમાંથી પ્રાયશ્ચિત થાય છે. પરંતુ રામેશ્વરના આ પ્રમુખ તીર્થોમાંથી એક માનવામાં આવે છે. અગ્નિ તીર્થમાં સ્નાન કરવા માટે ભક્તોએ પાછલા જન્મના પાપોનું પ્રાયશ્ચિત કરવું પડે છે અને નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ પણ થાય છે. પૂર્વજોની શાંતિ માટે મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવે છે અને પ્રિયજનોના મૃત્યુ બાદ અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. અહીં દેવી સીતાએ પોતાને અગ્નિ પરીક્ષા આપીને પવિત્રતા સાબિત કરી હતી અને ભગવાન અગ્નિએ દેવી સીતાને સ્પર્શ કરવા માટે પોતાના પાપ ધોવા માટે સમુદ્રમાં સ્નાન કર્યું હતું અને આ જ કારણે આ તીર્થને અગ્નિ તીર્થમ કહેવામાં આવે છે અને અગ્નિદેવે ભગવાન શંકરની પૂજા કરી હતી. આમ કુલ 24 કુંડ છે, પરંતુ 2 કુંડ બંધ હોવાને કારણે 22 કુંડનું રામેશ્વરમ તીર્થનું ખૂબ જ મહત્ત્વ છે અને આ કુંડમાં સ્નાન કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવા નવા અવનવા વિષય સાથે.